મિત્રો, અત્યારે ગુજરાતમાં પેલું બહુ ચાલે છે વિજ્ઞાન જાથાવાળાનો. જોકે વિજ્ઞાન જાથાવાળા આમ કામ કરે તો ચલો આપણે બરોબર માનીએ. માણસોને એમ લાગે કે ભુવા ને પઢિયાને ખોટી બાધાઈઓ આપીને ખોટી વિધિઓ કરાવી એ અંધવિશ્વાસમાં આવે છે. બરાબર છે. ચલો, જો વિધિ કરાવી એ અંધવિશ્વાસમાં આવતું હોય તો બ્રાહ્મણો લગ્નની વિધિ કરાવે છે, એ અંધવિશ્વાસમાં કેમ નહીં ભાઈ? કેમ ભાઈ, તમે પંડ્યા હો એટલે દર્શન માર્કાથી બ્રાહ્મણમાં છો, પણ જે હોય તે ચલો, તો એ અંધવિશ્વાસ જ છે ને યાર. વિધિ કરાવે એવું કોઈ ગેરંટી સાલ્ટી આપે કે ભાઈ આને થઈને તમારું ઘર 100% ચાલશે? એટલે મિત્રો, આ એક અંધવિશ્વાસ છે. અને આ જયંતભાઈ પંડ્યા ઘણી જગ્યાએ મોટા મોટા બાગડ વિલા હતા, દારૂ છોડાવવાના નામે બહુ માણસો ભેગું કરતું, હારો પૈસો ભેગો કરીને નાખો. અહીંયા ક્યાં જયંતભાઈ પંડ્યા કેમનો હોય ગયા? અત્યારે હજુ પણ હાલે છે. દર રવિવારે એવા ઓલા હોય છે જ્યાં 50,000 લાખ માણસો ભેગા થાય છે. ત્યાં જયંતભાઈ પંડ્યા કેમ નથી જતા? અને જો વિધિ કરાવી ને ઓલું કરાવવું એ જ જો અંધવિશ્વાસ હોય તો મિત્રો, લગ્નની વિધિમાં મોટો અંધવિશ્વાસ છે, શ્રાદ્ધની વિધિમાં મોટો અંધવિશ્વાસ છે, અને આવી અનેકો વિધિમાં અંધવિશ્વાસ મોટો છે. બરાબર છે. અને બીજું, કાયદા સામું જો અત્યારે આપણે કોઈ નથી બોલતું, પણ આજે મારે બોલવું પડ્યું. આપણો કાયદો દોગલો કહેવાય. કેમ દોગલો કહેવાય તમને સમજાવું. કે વિચાર કરો ને, જો નાનો ભૂવો ધૂણે, બરાબર છે, અને વિધિ કરાવે એટલે કે આ અંધવિશ્વાસ, અને આ ના ચાલે. ફળાનું કાયદાના પોલીસ હારે જઈને એમને બોર્ડ પકડાવીને વિડીયો વાયરલ કરે કે હવેથી વિધિઓ નહીં થાય, નામ નહીં થાય, તો 5-10 બ્રાહ્મણોને અને બધા ગુજરાતમાં એવા કરો ને યાર, બોર્ડ પકડાવીને કહી દો કે ભાઈ લગ્નની વિધિ અમે નહીં કરીએ. એ અંધવિશ્વાસ જ છે. અને બીજું, એથી નહીં મોટો અંધવિશ્વાસ તમને કહું, જ્યારે તમે લગ્નનું સર્ટી કાઢવા જાઓ ત્યારે તમને સરકારી કાયદા પ્રમાણે એ લોકો એમ કહે છે કે ભાઈ બ્રાહ્મણનું આધાર કાર્ડ આપો, સહી કરવાની ઓલી કરો, કે બ્રાહ્મણે લગ્ન કરાવ્યા એ કરો. તો એ અંધવિશ્વાસ નથી. આ જયંતભાઈ આંધળા છે, જયંતભાઈને દેખાતું નથી. તો મિસ્ટર જયંતભાઈ પંડ્યા, આપણે મારા ઓલેથી અને મારા સમસ્ત ગ્રુપ ઓલેથી અંધવિશ્વાસનું જો તમે કરો છો, અમે તમને સપોર્ટ આપીએ, પણ કાયદામાં આ સુધારા થવા પડે. અને બીજું, જો તમે અત્યારથી આ બધું કરો છો તો તમને ખબર છે આનું પરિણામ શું છે. હિન્દુ ધર્મમાંથી કેટલા ધર્મો, સનાતનમાંથી, ચલો પહેલાં સર્વત્ર સનાતન હતું, કેટલા ધર્મો અલગ પડી ગયા છે તમારા આવા દોગલા વર્ણને કારણે. વર્તન તમારા આવા દોગલા હોય છે ને કાયદાના, એમાંથી માણસો ધર્મ પરિવર્તન કરે છે. જ્યારે મોગલો આવ્યા ત્યારે ધર્મ પરિવર્તન થઈ ગયા. બૌદ્ધમાં જે બુદ્ધ ભગવાન થયા ત્યારે ભલે એમને પોતાની ધર્મ સ્થાપના કરી, ત્યારે ધર્મ પરિવર્તન થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન થયા, ધર્મ પરિવર્તન થઈ ગયા. ભલે તમે કોસ્ટ નથી આપતા, કારણ કે એ બહારના તમારે દેખાડવું પડે. બાકી કાયદેસર તમે ઘણા ધર્મોમાં પૂછજો, એ ભલે ધર્મમાં હિન્દુમાં ટીકો કરે, પણ માન્યતા બીજા ધર્મની હોય છે. એટલે ઇન ફ્યુચર તમે ધર્મ ઉપર પોતે જ વાર કરો છો. અને બીજું, સારું છે, ચલો માનીએ સારું છે, તો પછી બધા લેવલ રાખો ને સરખું. કેમ ધીરેન્દ્રભાઈ શાસ્ત્રી આવ્યા હતા ત્યારે તમે બકરી ક્યાં ડબ્બામાં હતી? મોટા ભૂવા ઓલા બાગડ વિલા ધૂણીને હારા ધામ બનાવીને બેઠા, ત્યારે હું તમે બકરી ડબ્બામાં હતી. એટલે મિત્ર જયંતભાઈ, તમને એવું લાગે આ ખરેખર વિચારવા જેવું છે. કાયદામાં તો ઘણા ઓલા છે, તો કાયદેથી સુધરાવો ને યાર. ચલો, તમને કાયદે સુધરાવવું છે. એકને એમ કહે છે કે ફલાણા તરીકે કે આનો આ કાયદો, નાના માણસો માટે અલગ કાયદો, અમીરો માટે અલગ કાયદો. કોલકોરથી કોઈ બાપુ બેઠા એમ કે ફલાણું આમ કરવાનું છે તો એ થઈ જાય, કારણ કે અહીંયા વોટ બેંક છે. બરાબર છે.
કેમ કે આમનો ધર્મવાળો આમ કરી દેશે એટલે આ બધા એમ જ મત પડશે. એટલે ભાઈ હવે આ બધું વિચારવી અને આવી રીતે ઓલું કરવું એની કરતાં તમને સારો એક વિષય બતાવું, વિષય સારો બતાવું. ગુજરાતમાં ઘણા વર્ષોથી સરકારી શાળાઓ કેટલી બંધ થાય છે. સરકારી શાળાઓમાં પૂરતી ભરતી નથી થતી શિક્ષકોની. ગરીબ માણસોના છોકરા સરકારી શાળામાં ભણે નહીં તો ક્યાં ભણે? જયંતભાઈ સાંભળજો, સરકારી શાળામાં ભણે તો અંધવિશ્વાસમાંથી દૂર થાય. બરોબર છે? હવે ભણતર તો તમે બંધ કરાવો છો, ભણતર તો પ્રાઇવેટીકરણ કરાવો છો, તો સરકાર સામુ એ વિરોધ ઉપાડવાની તાકાત રાખો કે ભાઈ એજ્યુકેશન હંમેશા ફ્રી હોવું જોઈએ. એ તમારી તાકાત નથી. તમે પણ બસ બીજાનું ચાવીવાળું રમકડું હોય એવું મને લાગે છે. અને જો આ ના હોય તો આજ તમને વટતી કહું છું, તમારે ખરેખર આ કરવું જોઈએ. આ આંદોલન કરો. ચલો હું લેતો હોય હજારો ભૂવા બડિયાર જે પોતાનો ધૂણવાનું મૂકી દઈશ, તમે ખાલી એજ્યુકેશન ફ્રી કરાવો. એજ્યુકેશન માટે કેમ નથી બોલતા? આટલી બધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે સરકારી, એના માટે કોઈ અવાજ ઉપાડ્યો નહીં. આટલું મોટું પ્રાઇવેટીકરણ થઈ ગયું. પ્રાઇવેટ સ્કૂલોમાં જેમ બને તેમ ફી લેવામાં આવે છે. નાના મોટા કોઈ પણ કાર્યક્રમોના નામે ફંડ ઉઘરાવવામાં આવે છે, ડોનેશનના નામે ઉઘરાવવામાં આવે છે. પહેલું તો વસ્તુ એજ્યુકેશન હશે તો માણસ અંધવિશ્વાસમાંથી દૂર રહેશે. હું ભલે થોડુંક ભણ્યો, તમારી જેટલું નથી ભણ્યો, બીજા જે મિત્રો સાંભળતા છે એનું જેટલું નથી ભણ્યો, પણ હું જો થોડુંક ભણ્યો તો મને ખબર પડી કે અમુક અંધવિશ્વાસ છે. હું તમારી જોડે આમ એગ્રી છું, પણ આ કાયદાના દોગલાપણ સાથે હું એગ્રી નથી થતો. કેમ કે ભાઈ તમારે જે કરવાનું છે એ પાયો અલગ છે. આ તમે જે અત્યારે કરો છો એ આગળ તમારી સભ્યતાઓને, આપણી સભ્યતાને, તમારી નહીં આપણી હિન્દુસ્તાનની સભ્યતાને નુકસાન પહોંચાડવાનું કામ કરો છો. જો હિન્દુસ્તાની સભ્યતાને આગળ સારું લાવો તો એજ્યુકેશનથી માણસ પોતાનો સ્વ ઈચ્છિત જ માણસ નહીં ધૂણે, સ્વ ઈચ્છિત જ માણસ દોરા ધાગા કરાવવા નહીં જાય. તો એ કેમ નથી કરતા? અને જો અંધવિશ્વાસ હોય, બરોબર છે, તો હું તમને મસ્ત ઉદાહરણ આપું. અંધવિશ્વાસ જો કાયદાના ઘડવાવાળાને અને કાયદો તમારી જેવા સમજવાળા અંધવિશ્વાસ લાગે તો આપણા ભાઈ વડાપ્રધાન જાઉં અહીંયા ત્યાં જાય, મંદિરમાં જાય તો આવડી મોટી રુદ્રાક્ષની માળા પહેરે, બીજે ધર્મમાં જાય તો આવડો મોટો ટોપી પહેરે, ત્રીજા ત્રીજે જાય તો મોટું ધોતિયું પહેરે. શો ઓફ, વાય શો ઓફ? શું છે આ? એક દેખાવ છે. તો જો કાયદો હોય તો બધા માટે હરખો હોવો જોઈએ. એટલે મારું તો ભણતર ઓછું છે. મિત્રો બધા આ મારો વિડીયો એટલો શેર કરો. મિસ્ટર મોદી સરકાર જે આપણા વડાપ્રધાન છે એમને પણ ખબર પડે કે આ અંધવિશ્વાસ છે કે આ જે તમે ગ્રુપ બનાવ્યું છે વિજ્ઞાન જાથા, એ સાચું કામ કરે છે કે ખોટું કામ કરે છે, અને સરકાર સાચું કામ કરે છે કે ખોટું. તો એમને આવું ગ્રુપ જો કરવું જ હોય તો પહેલાં એજ્યુકેશન માટે કરો. એજ્યુકેશન માટે કેમ નથી થતું આવું ગ્રુપ કે ભાઈ ચલો ફલાણો શિક્ષક લંપટ નીકળો, એવું બધું તમને એમ કે આમ થઈ જશે. તો સરકારી શાળામાં કેમ પૂરતી ભરતી નથી થતી? પીટીના શિક્ષકોને કેટલાય વર્ષોથી હું તો નથી જાણતો બહુ કાયદો, નાના મોટા સમાચાર જોઈને કહું છું, કેટલા વર્ષોથી પીટીના શિક્ષકોની ભરતી નથી. નાના મોટા ઇતિહાસો આપણા ભૂસાઈ ગયા છે, બરોબર છે. ત્યારે તમારું કોઈ ના આવ્યું. કેમ? ઘણી જગ્યાએ ભણાવવામાં આવે છે ફલાણા ભાઈ આ બને ઢોકળા બને. તો આ સાવા પિક્ચર જોયા પછી અમને વિચાર આવ્યો કે ભાઈ આ તો આપણે સંભાજી મહારાજનું એક પાઠે નથી આવ્યો ભણવામાં, જેને આપણા માટે એટલું બધું કર્યું. એવા તો કંઈક હશે જે આપણે નથી ભણાવ્યા. ચલો અમે તો એમ કહીએ છીએ એ બધું જવા દો, ભૂતકાળ ભૂલી જાઓ. ભવિષ્યમાં શું કરવાનું છે એ ભણાવવા માટે. બીજી વસ્તુ મિત્રો, ભણતર જ જો કરાવવું હોય ને તો ધોરણ 5 ભણે એ પછી ખરેખર 5 સુધી એમને સામાન્ય જ્ઞાન આપવું પડે, અને 5 પછી 5મા ધોરણથી સમજી લો
પાંચમા ધોરણથી એમને બંધારણીય જ્ઞાન આપવું પડે, એમને સ્વચ્છતાનું જ્ઞાન આપવું પડે, જેથી પોતે પોતાને સ્વચ્છ અને ભારતને સ્વચ્છ રાખી શકે, પોતે પણ ઓલી કરી શકે અને પોતે અંધવિશ્વાસમાંથી બહાર ઓટોમેટિક નીકળી જવાનો. એ તમારે લોકોને નથી કરવું અને આવું કરવું છે. ઘણા ભૂવા ભાઈ મેં ઘણા તમારા વિડીયો જોયા, હું તમારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરું છું અને જોઉં છું, લાઈક પણ આપું છું, એનો વાંધો નથી મને. પણ મને એ વાંધો છે કે ઘણા ભૂવા ભાઈ તમે જાઓ એ ભુવાને બિચારાને એક નાનું ધોત્યું હોય ને મેલો ઓલી બંડી પહેરી હોય, નાનું મોટું મંદિરે બેઠો હોય, કોઈક નાળિયેર વગેરેની પ્રસાદી ખાતો, કોઈક પેંડો મીઠીની પ્રસાદી ખાતો હોય, બરાબર છે. અને માણસોની શ્રદ્ધા છે. એક જોતા તમે આમ કહો છો કે આમ છે, બરાબર છે, અને એક જોતા તમે કેસ પણ કરાવો છો. ઘણા કેસ પણ નથી દેખાડું જો તમે એમ કહો છો કે આ વસ્તુ આમ છે, બરાબર છે, તો ઘણા નાના મોટા બોલે કે તમારે અમારા ધર્મને ઠેસી પહોંચાડી એટલે અમે આ કરીએ, અમારી પર ધર્મને વિરોધ બોલ્યો એટલે કેસ કરીએ. તમે ધર્મ વિરોધ નથી બોલતા, એટલે બધું દોગલા પણ બધું દૂર કરો. મારે તો તમને બધાને સપ્રેમ વિનંતી છે, પણ જેથી તેથી હું તો તમને એમ કહું છું, ભલે હું તો અત્યારે નાનો માણસ છું, પણ ઇન ફ્યુચર જો ભવિષ્યમાં કદાચ આગળ આવ્યો અને ક્યાંય નાના મોટા પદે બેઠો, સચિવાલય પહોંચ્યો કે પાર્લામેન્ટે પહોંચ્યો, વિધાનસભાએ પહોંચ્યો, જ્યાં પહોંચ્યો ત્યાં શિક્ષણ તરફ પહેલાં કાર્ય કરીશ, આવી શપથ લેવડાવો. આ તો કેવું છે ભલાનું ટુકડું લુકડું. જયંતભાઈ ડોગલા નીતિ ના રાખો. જો વિધિ જો અંધવિશ્વાસ હોય તો બધી વિધિઓ બંધ થવી પડે, બરાબર છે. કોઈ બ્રાહ્મણનો હમણાં બ્રાહ્મણ સમાજનો એક વિડીયો આવ્યો હતો કે ભાઈ આ ફલાણા સમાજ, અત્તર જ્ઞાતિ સમાજ, અત્તર ફલાણા સમાજમાં આપણા કોઈ બ્રાહ્મણે આધાર કાર્ડ આપવું નહીં. એનો મતલબ શું થયો તમને ખબર પડી? એક વિચારવા જેવું. એનો મતલબ એવો થયો કે આપણે મેરેજ સર્ટી લેવા જવું હોય ત્યાં એમ કહે છે કે ભાઈ કે આ બ્રાહ્મણે તમને લગ્ન કરાવ્યું, એમનું આધાર કાર્ડ લાવો. સાચા ખોટા આપે છે ને કોક તો એને જોડી દે સેટલમેન્ટવાળા. પણ એ કાયદામાં જ ના હોવું જોઈએ. પુખ્ત વયના થયા એટલે લગ્ન કરી શકે, સમજ્યા? એટલે થોડોક સુધાર કરો. અને જે મેં કીધું તમે આમ જ વિશ્વાસ કરશો એ કોઈ તમારા કંટ્રોલમાં નહીં થાય. મિત્ર, આ એક વિચારવા જેવું છે ને વિચારી લેજો જયંતભાઈ કે તમારી જે દોકલી નીતિ છે એ બહુ લાંબી નહીં ટકે. અને જો આ દોકલી નીતિને લાંબી ના ટકાવી હોય તો તમે એક સરખી નીતિ કરો. વિધિ બધી બંધ તો બધા લગ્નમાં વિધિ પણ બંધ. બસ સામાસામી મળી રહે કૌટુંબિક જણો. ભાઈ છોકરી સુગી રાખશે, છોકરો છોકરીના ગુણ મળે છે અને વ્યવસ્થિત રળી ખાય એવું છે, એટલું જોઈ લે એટલે લગ્ન થઈ જાય. ભાઈ પતી ગયું. એમાં શો ઓફ કરવાની શું જરૂર છે? લાખોના ખર્ચો કરવાની શું જરૂર છે? એટલે આ બધું બંધ કરાવો વિધિ ન હોય તો. કાં તો પછી બધું છે એમ ચાલુ રહેવા દો. કારણ કે અને જો કરવું જ હોય તો પછી બધી જગ્યાએ તમારે પહેલાં આપણો દેશનો સર્વોચ્ચ નાગરિક, બરાબર, વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય, એ બધા સર્વોચ્ચ નાગરિકને અંધવિશ્વાસમાંથી બહાર નીકળવું પડે. એ લોકો જો પૂજામાં બેઠા હોય અને બીજાને તમે પૂજામાંથી ઊભા કરો તો એ તમારી મૂર્ખામી કહેવાય. આ મારી સમજણ કહે છે. અને આ મારો વિડીયો તમારી પર પહોંચે તો તમે પોતે પણ મને મળો. એકવાર એક આપણે ડેબિટ કરીએ. ચલો હું એમ કહું છું, એક આપણે ડેબિટ કરીએ બધાએ સામે લાઈવમાં. અને મારા સવાલનો ઓલ જનતામાં આપણે લાઈવ રાખશું, જવાબ દઈશું કે ભાઈ સર્વોચ્ચ નાગરિકને પહેલાં અંધવિશ્વાસમાંથી બહાર નીકળવું પડે. તમારા બાપ દાદા એટલે આપણો સર્વોચ્ચ નાગરિક, સમજી ગયા? એ માણસો મોટાને કેમ માન આપે એમ આપણે આપણા બાપ દાદા જો એમાંથી બહાર નીકળ્યા હોય તો આપણે બહાર નીકળીએ. આપણા બાપ દાદા પહેલેથી ધૂણતા ઓલા રહ્યા હોય ને ફલાણા જ્યાં ટુકડા, તો આપણને એ જ જ્ઞાન મળ્યું હોય છે. કારણ કે તમે જેવો વાતાવરણમાં હોશિયાર થાવ એવું તમારા જ્ઞાન હોય છે.
તમે ભલે ગમે ત્યાં જન્મ લીધો, મેં નાનો હોય ને મેં હિન્દુમાં જન્મ લીધો, કોઈ પણ જગ્યાએ જન્મ લીધો, મને ઉછેર મુસલમાન ભાઈઓએ કર્યો હોય તો હું નમાજ પડતા શીખવાનો જ છું. મારો ઉછેર મુસલમાન ભાઈમાં થયો, જન્મ થયો હોય અને મને હિન્દુ ધર્મમાં જો મારો ઉછેર થયો હોય તો હું ત્યાંના સંસ્કાર, ત્યાંની પૂજા આરતી શીખવાનો જ છું. પણ જો આવું ના કરતા હોય, ક્રિશ્ચનમાંથી હોય તો એમના અજર ગમે ધર્મમાંથી હોય શીખવાના જ છીએ. તો મિત્રો, આ એક જયંતભાઈ સુધારવા જેવું છે. ખોટું લાગે તો આમ તો સાચું જ કીધું છે, બરોબર, સાચું જ કીધું છે, પણ તો પણ જરા વિચારજો. અને મિત્રો, મારી ચેનલ જો કે આપણે બહુ ઓલી નથી કરતા, આપણને બહુ મીડિયાને, પણ આપણે એક ચેનલ થોડીક મોનિટાઈઝ કર્યો હું વિડીયો બનાવવા માટે અને આ સાચું કહેવા માટે. કેમ આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો જાજી જગ્યાએ જોઈ શકે, જાજી જગ્યાએ આવી રીતે વિશ્વાસમાંથી ઓલી થાય. એટલે આપણી ચેનલ નીતિન ઠાકોર 4539 છે, એ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબમાં, અને ઇન્સ્ટાગ્રામમાં એમાં પણ આપણી છે નાની મોટી. જો આપણને અંધવિશ્વાસ ઇન્સ્ટાગ્રામમાં તો ખાલી હું મોચોક માટે જેવા તે વિડીયો બનાવું છું, પણ યુટ્યુબમાં જે સારા જ્ઞાનના વિડીયો આપું છું. તો મિત્રો, એના માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને ખરેખર જો તમને વાત સાચી લાગી હોય તો આપણો આ વિડીયો શેર કરજો, જેથી કરીને તમારા ઘેરે ત્યારે કોઈ પ્રસંગ આવે, બરાબર, અને ત્યારે આ સવાલ તમે અથવા જેવી જો કે લોકોએ આ વિડીયો જોયો હોય, બરાબર છે, તો તે લોકો કહી શકે ભાઈ આ સવાલનો જવાબ આપો. અધર કોઈ પણ ચેકિંગ આવે અત્યારે તો આ અંધેરી નગરી ને ઓલું ટકેસર ભાજીને ટકેસર ખાજા એ માલી વાર્તા હાલે છે ઓલ ઇન્ડિયા. સાચું કહો એટલે તમને જેલમાં નાખી દે, એ માલી વાતું હાલે છે. તો મિત્રો, જે હોય પણ મારો વિડીયો જરૂર શેર કરજો. અને માણસો આવા અંધવિશ્વાસથી બચે, પોતાના છોકરાને એજ્યુકેશન આપે, ભણાવે, બરાબર, તો તે સાચી રાહમાં જાય એમ. પછી આવી જે વ્યક્તિ આવીને કહે છે કે ભાઈ પાણો છે ને એ પીર થઈ ગયો, એમાં પણ ના માને. અને પીર હોય ને એને પાણો બનાવી દે એમાં પણ ના માને. એટલે દુનિયા છે, બધાય રંગ બતાવે. એટલે આ રંગ પણ જોવા જેવો છે. પણ આ જો મારો વિડીયો પહોંચ્યો છે તો એને એ સિચ્યુએશન એવી આવશે ભવિષ્યમાં, તો એ અમુક 2-4 સવાલ કરશે. અને કોઈ પણ વ્યક્તિને અમુક સવાલ હોય તો મને કોમેન્ટ કરજો, હું મારાથી બનતો જવાબ તમને કોમેન્ટનો આપીશ. મિત્રો, મારાથી બનતો કોમેન્ટનો તમને જવાબ આપીશ, બરાબર. કારણ કે તમારા મનમાં જે મૂંઝાતો પ્રશ્ન હોય, જે તમને અંધવિશ્વાસ, જે તમને નડતન હોય, એ બધાના પ્રશ્નો હું તમને કંઈ જવાબ. હું કોઈ અંધવિશ્વાસમાં, હું કોઈ ભૂવો ભટિયાર કોઈ નથી, પણ માણસની મનની માન્યતા નડે છે. એટલે હું તમને એમ નથી કહેતો હું તમને જોઈ આપું, એ મિત્રોને સમજતા હું પોતે નાસ્તિક છું. કેમ કે મારી વિચારધારા સર્વસ્વમાં માનવાવાળી છે. અને સર્વસ્વમાં માનવાવાળી મેં ગીતા, બાઇબલ, કુરાન બધાય ધર્મનું નાનું મોટું જેટલું મારાથી વંચાય એટલું વાંચેલું. હું બધું નથી કહેતો, પણ વંચાય એટલું વાંચેલું. અને બધાનું લગભગ સારું વાંચ્યું છે. એટલે મિત્રો, કોઈ મને એ નહીં, તમે એવું આપણા જો ઘણી છે, તમે ભવિષ્યમાં મૂંઝાતો ગમે ત્યારે તો આપણી હેલ્પલાઇન ઘણી છે. મહિલાઓ મૂંઝાય તો એમને 198 મારા ખ્યાલથી હેલ્પલાઇન છે, 19 એવું. પછી પુરુષો માટે પણ છે હેલ્પલાઇન. કોઈ મૂંઝાઈશો નહીં, તમને કાયદાકીય પણ જ્ઞાન મળશે. એવું મૂંઝાવ તો મને 2 મિનિટ કોમેન્ટ કરજો, ફોન નંબર નાખજો તો હું ઇન ફ્યુચર ફોન કરીશ. તો મને આ મૂંઝાવવામાંથી બહાર કાઢશું. મિત્રો, અંધવિશ્વાસમાં પડશો નહીં તો હું પણ કહું છું, પણ કાયદાની રીતે કામ કરે તેમાં વધુ મજા છે. અને સારી વાત એ પણ છે કે સમાન ભાવે ચાલે. તો બસ અત્યારે એટલું જ તે. પણ મિત્રો, એક વિચારવા જેવું ખરું. અને આ વિડીયો એટલો શેર કરો કે તમારા નાનામાં નાના છોકરાઓને બતાવો, મોટા મોટા વૃદ્ધોને બતાવો, ભૂવા માણસોને બતાવો, બીજા તમારા જે કહો ને વિજ્ઞાન જાથામાં જે માનતા હોય, જે ભણતા હોય
એમને પણ બતાવો મિત્રો. તો શું કે એમનામાં કોઈ પણ ઇન ફ્યુચર ભૂલ થશે મને કોમેન્ટ કરજો. અમારી પાસે સારું ગ્રુપ છે. હું પણ મારા મિત્રોના એવો આભાર માનું છું કે મને મારા સારા મિત્રો મળ્યા છે અને જે મને ગુજરાતમાં, હું ભલે નાનો છું પણ ગુજરાતભરમાં ઓળખાણ ધરાવતા મારા ગ્રુપ થકી હું આ વિડીયો લોન્ચ કરવા માગું છું અને બધે પહોંચે. ખાસ કરીને પછાત જે શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિ છે એમના તરફ પાસે પહોંચે એવી રીતે આ વિડીયોને શેર કરો. કારણ કે આપણી ચેનલ એટલી મોનેટાઈઝ નથી ને આપણી ચેનલ આપણે એટલા સબસ્ક્રાઈબર પણ નથી. પણ આ જો વિડીયો પહોંચશે તો માણસને અમુક જ્ઞાન આવશે અને સાચું જ્ઞાન આવશે. ભણતર તરફ માણસ વળે એવું કંઈક કરીએ. તો મિત્રો અને જયંતભાઈ, પહેલાં વિજ્ઞાન ચાચા માનો, આપણે ચંદ્ર પર જઈએ તે પણ સારું, આપણે કંઈક શોધ કરીએ પણ સારું, બરાબર છે. આપણે એમ કે વિજ્ઞાન જાથાનો બહુ આગળ વધે એના માટે પણ આપણે શુભેચ્છા પાઠવીએ. પણ વિજ્ઞાન જાથા આગળ ક્યારે વધે? જ્યારે આપણામાં વૈજ્ઞાનિકો પેદા થાય. અને વૈજ્ઞાનિકો પેદા જ્યારે થાય જ્યારે એજ્યુકેશન ને ભણતર સારું હોય. ભણતર જ એટલા મોંઘા છે એટલે આ વિચાર કરીને જયંતભાઈ અને બીજા બધાએ મારા સમાજના, કોળી સમાજ, ઠાકોર સમાજ, હું સમસ્તમાં માનવાવાળો બધા સમાજ, કોઈ સમાજ ખોટું ના લગાડતા. બ્રાહ્મણ સમાજ પણ ખરેખર તો બ્રાહ્મણોને આટલી નોકરીઓને આટલું ઓલું છે તો એમને સ્વૈચ્છિક રીતે અંધવિશ્વાસ બંધ કરાવવો પડે. વિધિ બંધ તો બધી વિધિ બંધ. સ્વાહા, બધા પોટલા સ્વાહા. ઇન ફ્યુચર વિચારો આપણું, કારણ કે ફ્યુચર હવે અલગ છે, સમજ્યા? એટલે એવું બધું વિચારો અને બધાએ આ એક મારા વિડીયો નો ઓલો કરજો. અને કોઈને એવું કે સવાલ હોય, કોઈને મારા વિરુદ્ધમાં હોય તો પણ ખોટો વિરોધ ના કરશો. પહેલાં મને મળો, મને કોમેન્ટમાં જણાવો કે આ નીતિનભાઈ આ વિરોધ છે તમારો. મિત્ર, સાચો વિરોધ છે. તો પણ કે આજ મારું થોડુંક અવાજ, વિડીયો તો હું જાજા દિવસથી બનાવવા માંગતો હતો, અવાજ થોડોક પ્રોબ્લેમ છે એટલે જો અત્યારે બહુ વધુ નહીં. પણ આ વિડીયો જેમ બને તેમ શેર કરજો અને આ વિડીયો જાજા માણસો પાસે પહોંચે એવું કરજો. બીજા માણસો ગાયરું બોલીને એ તમને પીરસે છે, નાના મોટા ઝઘડા કરીને સ્ટેજ ઉપર જઈને એવો પીરસે છે, એવો વિડીયો મને બનાવતા નથી આવડતો. હું તો બસ આવો વિડીયો બનાવું છું. સારો લાગે તો શેર કરજો. ચાલો મિત્રો.